તો ફરી એકવાર આજના પવિત્ર દિવસને માટે જે ભેટ પ્રભુ દ્વારા આપણને મળી, એક નવા અને ઉત્તમ દિવસની ભેટ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. પ્રભુના નામને આપણે ધન્યવાદ અને માન આપીએ છીએ. આપણો ઈશ્વર એ મહાન પ્રભુ છે. આપણો ઈશ્વર એ સર્વશક્તિમાન પ્રભુ છે. આપણો ઈશ્વર એ સર્વ કંઈ કરી શકનાર એવો દેવ છે કે જેણે પોતાના મુખના શબ્દથી સમગ્ર વિશ્વનું સર્જન કર્યું અને સર્જન પર અધિકાર ધરાવે છે. એવા સર્વાધિકારી ઈશ્વર આ પૃથ્વી પરના આપણા માનવી જીવનમાં આપણને મળ્યા છે, પ્રાપ્ત થયા છે, ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. જગત એ માનવ સર્જિત ઈશ્વરની આરાધના કરે છે અને માનવ સર્જિત ઈશ્વરની પાસેથી અનેકવિધ આશીર્વાદોની અપેક્ષા રાખે છે. આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આપણને એ માનવ સર્જિત ઈશ્વર મળ્યો નથી. આપણો ઈશ્વર એ અનાદિકાળથી અનંતકાળ સુધીનો ઈશ્વર છે અને એવો ઈશ્વર આપણને પ્રાપ્ત થયો છે કે જે ઈશ્વરને કોઈએ બનાવ્યો નથી. અને એવા ઈશ્વરને માટે આ સમયે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ આપણે કરીએ છીએ. સૃષ્ટિના સર્જનહાર એવા ઈશ્વરની અદ્ભુત ઓળખને માટે આપણે પ્રભુનો આભાર જ માનીએ છીએ અને પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. ઈશ્વરની અદ્ભુત કૃપામાં આપણી સંભાળ લેવામાં આવી, આપણી કાળજી લેવામાં આવી અને આપણું રક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારે આ સમય ફરી એકવાર એવા જીવતા દેવને માટે આપણે પ્રભુનો આભાર જ માનીએ છીએ અને પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. આજે સવારે દિવસ ઉગતા પહેલાં આ પૃથ્વી પર એવા કેટલા બધા લોકો હશે કે જેમણે પોતાનું જીવન સમાપ્ત કર્યું હશે. કેટલા બધા લોકો એવા હશે કે જેઓ અકસ્માતના કારણે મૃત્યુ પામ્યા હશે. કેટલા બધા લોકો એવા હશે જેઓ માંદગીના કારણે મૃત્યુ પામ્યા હશે. ઘણા બધા લોકો એવા પણ હશે કે જેઓએ હાથે થઈને પોતાનું જીવન સમાપ્ત કર્યું હશે. પણ આપણો પ્રભુ એ મહાન છે. આપણને સંભાળી રાખ્યા, આપણું રક્ષણ કર્યું અને આવી કોઈ પણ પ્રકારની ગંદી બાબતોમાં પ્રભુ આપણને દોરી ગયો નથી, શૈતાન આપણને લઈ ગયો નથી. માટે જીવતા ઈશ્વરને ધન્યવાદ અને માન આપીએ છીએ. બે શાસ્ત્ર પાઠ અત્યારે આપણે વાંચી ગયા. બંને શાસ્ત્ર પાઠ આપણે બાઇબલમાંથી, જૂના અને નવા કરારમાંથી લીધા છે. સભા શિક્ષક પુસ્તક એનો 2 અધ્યાય 1-11 વચન આપણે વાંચી ગયા. લુકની સુવાર્તા એનો 12મો અધ્યાય અને 13થી કેટલાક વચનો આપણે વાંચી ગયા છે. એના આધારે થોડો સમય આપણે વિચાર કરવા માંગીએ છીએ. લુકની સુવાર્તા એનો 12મો અધ્યાય અને એની 15મી કલમમાં એવું લખ્યું છે કે તેણે તેઓને કહ્યું કે સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. સભા શિક્ષક અને એનો 2 અધ્યાય અને 11મી કલમમાં સભા શિક્ષક એવું કહે છે, ત્યારે જે બધા કામો મેં મારે હાથે કર્યા હતા તે પર અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી, તો એ સગળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું અને પૃથ્વી ઉપર મને કંઈ લાભ જણાયો નહીં. પૃથ્વી પર મને કંઈ લાભ જણાયો નહીં. જગત પરની જે ભૌતિક વસ્તુઓ છે એ વસ્તુઓ પ્રત્યેનો માનવીનો દ્રષ્ટિકોણ, જગત પરની વસ્તુઓ પરનો માણસનો યા માનવીનો દ્રષ્ટિકોણ અને એ સંબંધમાં ટૂંકું મનન આપણે કરવા માંગીએ છીએ. સભા શિક્ષક નો અર્થ સભાને શિક્ષણ આપનાર અથવા ઉપદેશ આપનાર એવું બાઇબલ આપણને શીખવે છે. સભા શિક્ષક સુલેમાનને સભા શિક્ષક નામ આપવાનું હશે. લેખક એ સુલેમાન પોતે છે. સભા શિક્ષક જે લેખક છે સુલેમાન પોતે છે, જેને મહાજ્ઞાની તરીકે ઓળખવામાં આવે છે. સુલેમાન ને મહાજ્ઞાની તરીકે ઓળખવામાં આવે. સભા શિક્ષક એટલે સુલેમાન. નીતિવચનનું પુસ્તક પણ એણે લખ્યું છે. સભા શિક્ષકનું પુસ્તક પણ એણે લખ્યું. ગીતોનું ગીત પણ એણે લખ્યું છે અને ખૂબ મહત્વની બાબતો
એણે પોતાના પુસ્તકોની અંદર લખ્યું છે, એનું વર્ણન કર્યું છે. સભાને શિક્ષણ આપનાર યા ઉપદેશ આપનાર એવા સભા શિક્ષકની વાત ત્યાં આગળ કરવામાં આવે છે. અને એ સભા શિક્ષક એટલે કે આ પુસ્તક જે છે એનો લેખક સુલેમાન પોતે છે. મહાજ્ઞાની જેને કહેવામાં આવે છે. ઇઝરાયલ દેશના રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો. એ રાત્રે પ્રભુએ એના દર્શનમાં કહ્યું કે સુલેમાન, તું મારી પાસે માંગ. અને એ સમયે પ્રભુનું વચન એવું કહે છે કે સુલેમાને પ્રભુની પાસેથી જ્ઞાન અને વિવેકી હૃદય પ્રભુની પાસે માંગ્યું. અને પ્રભુને એવું કહ્યું કે પ્રભુ આ દેશનો રાજા તરીકેનું સ્થાન તે મને આપ્યું છે. અભિષેક કરે ત્યારે આ દેશનું સંચાલન હું સારી રીતે કરી શકું એ માટે મને જ્ઞાન આપ અને વિવેક બુદ્ધિ પ્રભુ તું આપ. અને બાઇબલ એવું કહે છે કે એની માંગણી પ્રમાણે પ્રભુએ પુષ્કળ જ્ઞાન આપ્યું હતું. અને બાઇબલ એ બાબતને સમર્થન આપતા એવું કહે છે કે સુલેમાન જેવો મહાજ્ઞાની કોઈ આ જગતની અંદર ઉત્પન્ન થયો નથી, ઉત્પન્ન થશે પણ નહીં. એટલું બધું જ્ઞાન પ્રભુએ સુલેમાનને આપ્યું હતું. એવા મહાજ્ઞાની સુલેમાનનો સભા શિક્ષક પુસ્તક જેણે લખ્યું હતું. એ સુલેમાન યા સભા શિક્ષકના જીવનના સંદર્ભમાં આપણે કલ્પના કરીએ. સુલેમાન પ્રભુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું, રાજા બન્યો. રાજા તરીકે ખૂબ જ ઉત્તમ એવી કામગીરી એણે કરી. વૃદ્ધાવસ્થામાં આવ્યો અને વૃદ્ધાવસ્થામાં આવી ગયો અને એ સમયે એવા વૃદ્ધાવસ્થાના સમયમાં એ આવી ચૂકેલો છે. એવા સુલેમાનના જીવનના સંદર્ભમાં આપણે કલ્પના કરીએ કે સુલેમાન હવે વૃદ્ધાવસ્થામાં એ આવી ચૂક્યો છે. પોતાના ભવ્ય એવા રાજમહેલના કમ્પાઉન્ડમાં બનાવેલ બગીચામાં એક આરામ ખુરશીમાં સુલેમાન આરામ કરી રહ્યો છે. આપણે એના વૃદ્ધાવસ્થાના સમયની આપણે કલ્પના કરીએ કે સુલેમાન એ રાજા હતો, એની ભવ્યતાનો વિચાર કરીએ, ત્યાર પછી એના વૃદ્ધાવસ્થા તરફ આપણે દ્રષ્ટિપાત કરીએ કે હવે સુલેમાન એ પોતાની વૃદ્ધાવસ્થામાં આવી પડ્યો છે. અને એ વૃદ્ધાવસ્થાના સમયમાં પોતાના ભવ્ય રાજમહેલની આગળ એક બનાવેલા કમ્પાઉન્ડમાં સુંદર બગીચાની અંદર એ સરસ મજાની આરામ ખુરશીમાં એ બેઠો છે. સુલેમાન વયોવૃદ્ધ થઈ ચૂક્યો છે, એ નિર્બળ થઈ ગયો છે. તેનું મોટા ભાગનું જીવન પૂરું થઈ ગયું છે. મોટા ભાગનું જીવન એ સમાપ્ત થઈ ગયું છે. ધ્રુજતા પગો પર માંડ સુલેમાન એ ઊભો રહી શકે છે. બંને હાથો એના ધ્રુજી રહ્યા છે. માંડ એના હાથમાં ગ્લાસ એ પકડી શકે છે. પોતાની આંખે એ બરાબર જોઈ શકતો નથી. નોકર ચાકરોનું એક મોટું ટોળું એની સેવામાં એની આસપાસ એ ઊભું છે. આ બધું જ હોવા છતાં સુલેમાન એકલવાયાપણનો અનુભવ એ કરી રહ્યો છે. દુનિયાની સારામાં સારી આનંદ પ્રબોધની વસ્તુઓ એની આસપાસ એ ગોઠવી દેવામાં આવી છે અને તેમ છતાં પણ તેના કશામાં આનંદ નથી. આ વૃદ્ધાવસ્થાનો સમય છે, એના કશામાં આનંદ નથી. સેજે કોઈ પણ બાબત અમે એને રસ નથી. આરામ ખુરશીમાં બેઠો આંખો બંધ કરીને પોતાના વિચારોમાં ખોવાઈ જાય છે અને તેના જીવનમાંથી ચાલ્યા ગયેલા વર્ષોને તે યાદ કરે છે. વીતી ગયેલા વર્ષોને, ચાલ્યા ગયા વર્ષો અને દિવસોને એ યાદ કરે છે. ત્યારે એને શું દેખાય છે? વીતી ગયેલા વર્ષોને યાદ કરે, વીતી ગયેલા સમયને યાદ કરે ત્યારે શું દેખાય છે? એક દિવસ મોબાઈલમાં એક બેને સ્ટેટસ મૂક્યું હતું. એ વૃદ્ધાવસ્થામાં એ બેન આવી ચૂકી અને પણ એને સ્ટેટસ મૂક્યું અને સ્ટેટસમાં એણે પોતાની બાલ્યાવસ્થાના સમયને એને યાદ કર્યો કે બાલ્યાવસ્થામાં એકદમ અમે નાના હતા ત્યારે કેવા હતા, કેવી રીતે અમે જીવન જીવતા હતા. થોડા મોટા થયા ત્યારે અમે કેવી રીતે જીવન જીવતા હતા. અમે યુવાન હતા ત્યારે અમે કેવી રીતે જીવન જીવતા હતા. અને આ રીતે એ સ્ટેટસ એમણે મૂક્યું હતું. એ વીતી ગયેલા વર્ષોને, સમયોને અને મહિનાઓને
તે યાદ કરે છે. આપણે જ્યારે આપણા પોતાના જીવનને એ રીતે યાદ કરીએ, આપણે બાલ્ય અવસ્થાને યાદ કરીએ, કિશોર અવસ્થાને યાદ કરીએ, યુવાવસ્થાને આપણે યાદ કરીએ, ત્યારે આપણને શું દેખાય? ઘણી બધી વખત અમે કેટલાક જુવાનોની સાથે બેસી ત્યારે વાત કરીએ છીએ કે આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એ આપણો સમય કેવો હતો, અને એ વર્ષોને અમે યાદ કરીએ. એક દિવસ એક ભાઈ જોડે વાત કરતો ત્યારે એમ કહેતો હતો, અમારા છોકરા પણ અમારી આસપાસ બેઠા હતા, અને મેં એમ કહ્યું કે અમારા એવા દિવસો જ્યારે અમે ભણતા હતા ત્યારે એમાં ચડ્ડી પહેરતા હતા, બાંડી ચડ્ડી હતી અને બાંડું બુશર્ટ પહેરીને અમે ભણવાને માટે જતા હતા. અમારા ઘરની કન્ડિશન એવી હતી કે માંડ વર્ષમાં એકાદ જોડ એ કપડાં મળે, એ સિવાય વધારે મળે નહીં. અને જો ચડ્ડી ફાટી જતી તો એને થીગડા મારવામાં આવતા, પાછળ એને પહેરીને અમે જતા. એકાદ પેન, એકાદ પેન્સિલ મળે, એકાદ નોટ હોય, એ સિવાય કશું મળતું નહીં. અમારા દિવસોને યાદ કરીને એ અમારા બાપ દાદાને મેં યાદ કર્યા કે મજૂરી કરવા જતા, મજૂરી કરીને આખા દિવસ મજૂરી કરે, સાંજે કશુંક લઈને આવે અને એમાંથી જમવાનું બનાવવાનું. વીતી ગયેલા વર્ષોને યાદ કરે. સુલેમાન પણ આ જ રીતે એના જીવનમાંથી ચાલે ગયેલા વર્ષોને યાદ કરે છે. ત્યારે એને શું દેખાય છે? એને અત્યારે વૃદ્ધાવસ્થામાં છે અને વીતી ગયેલા વર્ષોને યાદ કરે ત્યારે શું દેખાય છે? એના પોતાના શબ્દોમાં આપણે સાંભળીએ. તે સુલેમાન એવું કહે છે કે ત્યારે જે બધા કામો મેં મારે હાથે કર્યા હતા, તે પર અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી. વૃદ્ધાવસ્થાના સમયમાં એના વીતી ગયેલા વર્ષોના સમયોને યાદ કરતા એમ કહેશે કે જે બધા કામો મેં મારે હાથે કર્યા હતા તે પર, જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો તે પર મેં નજર કરી, તો એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું. સુલેમાન રાજાએ ભવ્ય રાજમહેલ બનાવ્યો. એવું કહેવાય છે કે યરુશલેમનું મંદિર પ્રભુના મહિમાને માટે બાંધવામાં આવ્યું ત્યારે મંદિરને બાંધતા 7 વર્ષ લાગ્યા, પણ જ્યારે એનો બંગલો બનાવે એ બાંધતા એને 14 વર્ષ કરતા વધારે સમય લાગ્યો. એટલે ઈશ્વરનું પ્રભુ મંદિર બાંધ્યું એના કરતા પણ એનો ભવ્ય મહેલ બનાવ્યો એનો સમય વધારે હતો. એવું ભવ્ય મહેલ એને બનાવ્યો હતો. વચન શું કહે છે કે તે પર મેં નજર કરી, તો એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું. 2 અધ્યાયની 11મી કલમ. અને પૃથ્વી પર મને કઈ લાભ જણાયો નહીં. આ સુલેમાનના એ વિચારો છે. સુલેમાનના આ વિચારો છે, એના શબ્દો છે કે એનાથી મને પૃથ્વી પર કઈ લાભ જણાયો નહીં. કારણ કે જે ભવ્ય મહેલો એને બાંધ્યા હતા, પુષ્કળ સંપત્તિ એને એકત્ર કરી હતી, પણ એક સમય એના માટે એવો આવી ચૂક્યો હતો કે એમાંથી કશું જ લઈને એ જવાનો નહોતો. અને માટે સુલેમાન એવું કહે છે કે એને પૃથ્વી પર મને એનાથી કઈ લાભ જણાયો નહીં. જગત પરની વસ્તુઓ પ્રત્યે માનવીનો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ તે આખું પુસ્તક આપણને શીખવે છે કે જગતની ભૌતિક વસ્તુઓ પ્રત્યે જગતમાંના માનવીનો દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ. બીજી અગત્યની બાબત, ભૌતિક બાબતોના સંદર્ભમાં જો આપણે વિચાર કરીએ, તો ભૌતિક બાબતો એ ઈશ્વર તરફથી માનવીને આપવામાં આવેલી એ બક્ષિસ એને કહેવાય. ઈશ્વર તરફથી આપવામાં આવેલી એ ભેટ છે, એ બક્ષિસ છે, એ આશીર્વાદ છે, અને એનો પૂરો આનંદ પૃથ્વી પરના માણસે એને માણવો જોઈએ એવું બાઇબલ આપણને જણાવે છે. બાઇબલ ભૌતિક વસ્તુઓને ક્યારેય ભૂંડી ગણતું નથી. ભૌતિક વસ્તુઓને ક્યારેય એ નકામી એ ગણતું નથી. પ્રભુએ જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે તમામ ભૌતિક બાબતોને એણે શ્રેષ્ઠ અને ઉત્તમ એને ગણી છે. એ સારું છે, એ ઉત્તમ છે, એને શ્રેષ્ઠ અને ઉત્તમ ગણી છે. અને તેથી ભૌતિક વસ્તુઓના ઉપયોગથી દૂર રહેવાનું બાઇબલ આપણને શીખવતું નથી, પણ એના પ્રત્યે
એના પ્રત્યે લાલસા નહીં. ભૌતિક બાબતોથી દૂર હો એવું બાઇબલ શીખવતું નથી, પણ એના પ્રત્યે લાલસા નહીં, એના પ્રત્યે લાલચ નહીં, કારણ કે તે બધું જ વ્યર્થ અને છે અને તેનાથી અનંતકાળની ભૂખ સંતોષાતી નથી. એના પ્રત્યે લાલચ કે લાલસા હોવી જોઈએ નહીં. એ બાબત બાઇબલ આપણને શીખવે છે. ધનવાન વ્યક્તિને પાસે પુષ્કળ સંપત્તિ હતી ને, એનો ઈશ્વરનો આશીર્વાદ હતો. જૂના કોઠારાને તોડી પાડ્યા, નવા બાંધ્યા, પુષ્કળ એણે મહેનત પ્રાપ્ત કર્યો હતો, પણ જે કંઈ હતું એ માંથી ઈશ્વરના મહિમાને માટે વપરાતું નહોતું. ઈશ્વરના મહિમાને માટે વપરાતું નહોતું. મારું છે, હું કમાવ્યો છું, મેં મેળવ્યું છે, આ એનો અભિગમ હતો ને. મારું છે, મેં મેળવ્યું છે, હું કમાવ્યો છું, આ એનો અભિગમ હતો ને. એના પ્રત્યે લાલસા હોવી જોઈએ, લાલચ સ્વાર્થ એના પ્રત્યે હોવો જોઈએ ને. એ બાઇબલ આપણને શીખવે છે. અને જ્યારે એ અભિગમ તરફ દ્રષ્ટિપાત કરીને એ વ્યક્તિ જીવન જીવવાની કોશિશ કરી અને પ્રભુએ એને કહ્યું કે આજ રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે. આ બધું એકત્ર કર્યું છે, એ કોનું થશે? એ કોનું થશે? અને એ વાણી પ્રભુ તરફથી એના માટે આવી અને વચ્ચે એવું પણ કહેશે કે વ્યક્તિ બધું જ મૂકીને ચાલ્યો ગયો, એ કશું જ લઈ ગયો નહીં. નવા કોઠારો બાંધ્યા, ઘણું બધું એકત્ર કર્યું હતું, પણ એમાંથી કશું લઈ ગયો નહીં. એ પ્રત્યે લાલસા નહીં, યા સ્વાર્થ હોવો જોઈએ નહીં. મેં 2 માળનું મકાન બનાવ્યું એટલે મને વારંવાર મારે મકાનની વાહ કરવી જોઈએ નહીં કે મારી પાસે બંગલો છે, કે મારી પાસે આ વાહન છે, કે મારી પાસે આટલી સંપત્તિ છે, કે મારી પાસે આ છે. એ નહીં, એના પ્રત્યે લાલસા નહીં. એ બાબત બાઇબલ આપણને શીખવે છે. બસ ભૌતિક વસ્તુઓ માણસને કદી પૂરો સંતોષ આપી શકતો નથી. ગમે એટલી ભૌતિક વસ્તુ આપણે એને મેળવીશું, પણ એનાથી આપણને પૂરો સંતોષ થવાનો નથી. એ બાઇબલ આપણને શીખવે. નીતિ વચન અને આ સભાસ્થિક એક બાબત આપણને શીખવે છે. સુલેમાન એવું પણ જણાવે છે કે ભૌતિક વસ્તુઓનો આનંદ માણવો એનો અર્થ સુલેમાનના કહેવા પ્રમાણે એવો નથી કે તેની પાછળ આંધળી દોડ મૂકે. ઘણી બધી વખત લોકો આંધળી દોડ મૂકે ને, લોકો કમાણી કરવાને માટે પણ આંધળી દોડ લોકો મૂકે છે ને. હોય ઘણું બધું હોય છતાં પણ એને કંઈક ને કંઈક રીતે એને વધારે કમાવાની પાછળ એ આંધળી દોડ મૂકે છે. એટલે સુલેમાન એ બાબત શીખવે છે કે આ ભૌતિક વસ્તુનો આનંદ માણવો જોઈએ, પણ એનો મતલબ સુલેમાન એવું કહે છે કે એની પાછળ આંધળી દોટ આપણે મૂકવી જોઈએ નહીં, કે આંખો બંધ કરીને આપણે એની પાછળ આપણે દોડ્યા કરવું એવું એ પોતે કહે છે. ઘણા લોકો નીતિથી અને અનીતિથી પણ ભેગું કરવા માટે કોશિશ કરે છે. રાજકીય લોકો તરફ દ્રષ્ટિ કરે તો નીતિથી અને અનીતિથી પણ ઘણું બધું ભેગું કરવા માટે લોકો કોશિશ એ કરે છે. થોડાક સમય પહેલા જો આપણે જોયું હોય તો દાહોદની અંદર આવી સંપત્તિ મેળવવા તરફ આંધળી દોડ લગાવી નહીં. સુલેમાન એવું કહે છે કે ઈશ્વરને જીવનમાં પ્રથમ સ્થાન આપો. જીવનમાં પ્રભુએ આપણને અનેકવિધ આશીર્વાદ આપ્યા છે, પણ એની પાછળ સુલેમાન જે બાબત આપણને શીખવે છે કે ઈશ્વરને જીવનમાં પ્રથમ સ્થાન આપીને અને તેની બીક રાખીને ભૌતિક વસ્તુઓનો આનંદ માણવો. ઈશ્વરના ભયમાં અને ઈશ્વરની બીકમાં એનો આનંદ માણવો જોઈએ. મને પ્રભુએ 20,000 નો મોબાઈલ આપ્યો હોય તો એ મોબાઈલ મારું સર્વસ્વ હોવું જોઈએ નહીં ને. મહત્વની બાબત છે, મારું સર્વસ્વ હોવું જોઈએ નહીં. કેન્દ્ર સ્થાને ઈશ્વર હોવો જોઈએ કે પ્રભુએ મને આશીર્વાદ આપ્યો છે, પ્રભુ દ્વારા મને એ પ્રાપ્ત થયો છે. એ બાબત, એ અભિગમ માણસનો હોવો જોઈએ. એટલે ભૌતિક વસ્તુઓનો આનંદ માણસે માણવો જોઈએ, પરંતુ ભૌતિક વસ્તુઓ પ્રત્યેની લાલસા હોવી જોઈએ નહીં. કોઈની પાસે રોજના 500 કમાતો હોય તો એમ થાય કે 500 કેમ, હું 1000 કમાઈ નાખતો ને. એટલે કોઈકને એવું થાય ને, એટલે કે હોય એનાથી વ્યક્તિ કદી સંતોષ પામતો નથી. વધારે મેળવવા માટે એ આગળ વધે છે અને માટે કહે છે કે એવાની પાછળ આંધળી દોટ લગાવી નહીં. ભૌતિક વસ્તુઓ ગમે એટલી માનવીની પાસે હોય પણ એથી કોઈની અનંતકાલિક ભૂખ સંતોષાતી એ નથી. અને તેથી સુલેમાન એ બધાને વ્યર્થ અને કચરા સમાન નકામી ગણે છે.
ગમે એટલી ભૌતિક વસ્તુ હોય, પણ એ કચરો છે, એ બધું જ એ નકામું છે. સુલેમાને ભૌતિક વાનામાંથી સાચી શાંતિ અને સાચો આનંદ પ્રાપ્ત કરવાના બધા જ અખતરાને કહે. તમે જો એનો અભ્યાસ કરો ને સભા શિક્ષણનું પુસ્તક, તો એ આનંદ પ્રાપ્ત કરવા માટે, શાંતિ પ્રાપ્ત કરવા માટે એણે બધા જ અખતરા કર્યા, બધા જ પ્રયત્નો એણે કર્યા. એ વચન આપણને શીખવે છે કર્યા, પરંતુ એ બધામાં એને કોઈ લાભ જણાયો નહીં. એ કશામાં એને કશો જ લાભ એને જણાયો નહીં. ભૌતિક વાના એ સાચી શાંતિ આપણને આપી શકતા નથી, કે સાચો આનંદ આપણને આપી શકતા નથી. સાચી શાંતિ અને સાચો આનંદ કેવળ પ્રભુમાં આપણને પ્રાપ્ત થાય છે. સાચો આનંદ અને સાચી શાંતિ એ દેવના વચનમાં આપણને પ્રાપ્ત થાય છે, એ પ્રાર્થનામાં આપણને પ્રાપ્ત થાય છે, ઈશ્વરી સ્તુતિ અને ઈશ્વરી આરાધનામાં એ પ્રાપ્ત થાય છે. ભૌતિક વાનામાં એ સાચી શાંતિ આપણને પ્રાપ્ત થતા નથી. દાઉદ ભક્ત આ બાબતમાંથી પસાર થયો છે, અને માટે દાઉદ ભક્ત એ કહે છે કે સાચો આનંદ પ્રાપ્ત કરવાના એને કરેલા બધા જ અખતરામાં એ પોતે કહે છે કે એમાં મને કોઈ લાભ દેખાયો નહીં, મને કોઈ લાભ દેખાયો નહીં. બીજો અધ્યાય 1 થી 3 માં તમે વાંચો ત્યાં લખ્યું છે 1 થી 3 કલમ, ભરપેટ મોજ શોખ કર્યો. અને પૂરેપૂરે મોજ શોખ એને કહે, અને એવું કહે છે કે ભરપેટ મોજ શોખ કર્યો. ખાવા પીવામાં, પહેરવા ઓળવામાં, આનંદ માણવામાં કશું એને બાકી રાખ્યું નહીં, કશું જ એને બાકી રાખ્યું નહીં. ત્યાર પછી કહે છે હદ વગરની સંપત્તિ મેં મેળવી. શું કહે સભાસિક? હદ વગરની સંપત્તિ મેં મેળવી, કે મારા જેવો સંપત્તિવાળા દુનિયામાં બીજો કોઈ પેદા થયો તો એટલી બધી સંપત્તિ મારી પાસે હતી. જ્ઞાન પણ મેં મેળવ્યું, ડાપણ પણ મેળવ્યું, એટલો જ્ઞાની પણ એ પોતે હતો. એવું કહે છે તનતોડ મહેનત કરી, તનતોડ એ મહેનત કરી, બધા જ અખતરા કર્યા, બધા જ અખતરા. પરંતુ બધા જ અખતરામાં સુલેમાનને પવનમાં બાચકા ભરવા જેવું લાગ્યું. તેવું કહે છે કે પવનમાં બાચકા ભરવા જેવું લાગ્યું. હદ વગરની સંપત્તિ એને પોતે કહે છે મેં હદ વગરની સંપત્તિ એકત્ર કરી, પણ બધું જ મારા માટે વ્યર્થ હતું, બધું જ મારા માટે વ્યર્થ હતું. અહીંયા આગળ લખવામાં હોય છે માણસ આખું જગત મેળવી લે, માણસ આખી દુનિયા પ્રાપ્ત કરી લે, પણ જો ઈસુ જીવનમાં પ્રાપ્ત કર્યો ન હોય તો બધું જ વ્યર્થ અને નકામ. મારી પાસે અઢળક સંપત્તિ હોય, પણ જો ઈસુ ન હોય તો બધું જ મારા માટે વ્યર્થ અને નકામું છે. અને તેથી કરીને પ્રભુનું વચન એવું કહે છે માણસ આખું જગત મેળવી લે, પણ જો તેના આત્માનો નાશ થાય તો એના તેને કોઈ લાભ થતો નથી. દાઉદ સભાસિક કેવું કહે છે વ્યર્થ તારી વ્યર્થ સગળું વ્યર્થ છે, વ્યર્થ તારી વ્યર્થ સગળું એ વ્યર્થ છે. પુષ્કળ કમાઈને ભેગું કરીએ પરંતુ કશું જ લઈને જતા નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દિવસ કંઈ પણ લઈને જતો નથી. ઈશ્વરનું આમંત્રણ આવે છે, પ્રભુનું તેડું આવે છે, અને વ્યક્તિ એ તેડાને એને માન આપવું જ પડે છે, અને બધું જ આ પૃથ્વી પર મૂકીને એ વ્યક્તિ ચાલો જાય છે. અને માટે સુલેમાન એવું કહે છે કે વ્યર્થ તારી વ્યર્થ સગળું વ્યર્થ છે. મોજ શોખ માણવાના બધા જ સાધનો માનવીની પાસે હોય, પણ જીવનમાં મોજ માણવાની શક્તિ આપણી પોતાની પાસે નથી, પ્રભુ આપણને આપે છે. કોઈ કેવું કહ્યું છે કે પૈસાથી તમે ખોરાક ખરીદી શકો છો, પૈસાને તમે ખોરાક ખરીદી શકો છો, પણ પાચન કરવાની શક્તિ એ ઈશ્વર તમને આપે છે. વાસ્તવિકતા છે, પૈસાથી ગમે એવો ખોરાક આપણે કરી શકીએ, ખરીદી શકીએ આપણે, પણ પાચન કરવાની શક્તિ એ ઈશ્વર આપે છે. પૈસાથી તમે સારામાં સારું ઘર ખરીદી શકો છો ને, સારામાં સારું ઘર તમે ખરીદી શકો છો, પણ શાંતિ, ઘરની જે શાંતિ છે એ ઈશ્વર આપે છે. એ ઘર આપણને શાંતિ આપતું નથી. એ બંગલો મારી પાસે હોય પણ એનાથી મને શાંતિ પ્રાપ્ત થતી નથી. પૈસાથી તમે સુંદર પલંગ અને ગાલીચા ખરીદી શકો છો, કોઈ કેવું કહ્યું છે ખરીદી શકો છો, પણ તમે ઊંઘ ખરીદી શકતા નથી. ગમે એટલું સુંદર
શું કહે, પલંગ હોય, ગાલીચા બિછાવેલા હોય એને, પણ જો ઊંઘ જ નહીં આવે તો ઘણા લોકો આજે એવી ફરિયાદ કરે છે ને, ઊંઘ જ નથી, રાત્રે 2 વાગે ઊંઘ મળી જાય, ત્યાંથી ઊંઘ જ નથી આવતી. મારી પાસે પુષ્કળ સંપત્તિ હોય, પણ જો પ્રભુ મને ઊંઘ જ નહીં આપે તો મારી સંપત્તિ કશા કામમાં ખરી. અને સુલેમાન બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ બધું જ કહેવાનો મતલબ કે જીવનમાં કેન્દ્ર સ્થાને જો ઈસુ હોવો જોઈએ. જો પ્રભુ ઈસુ છે, દેવ છે, તો તમને મને શાંતિ અને આનંદ છે. એ પછી બંગલો મળે કે ના મળે, એ પછી ગાલીચા મળે કે નહીં મળે, બરાબર, એ સારું ભોજન મળે કે નહીં મળે, પણ ત્યાં શાંતિ અને આનંદ હશે. પણ આપણું કોઈકે સરસ કહ્યું છે કે ગમે એટલું કિંમતી ભોજન વેચાતું લાવો, પણ જો પ્રભુ મને પાચન કરવાની શક્તિ નહીં આપે તો મારા માટે વ્યર્થ અને નકામો છે. એક વ્યક્તિની વાત વારંવાર તમને કરું છું નથી. તો આ બધું જ આપણને ઘણી બધી વખત વ્યર્થ લાગે. 32 પ્રકારના વાનગીઓ આપણે સમજ મૂકી દીધી હોય અને જમવાને માટે, પણ ડૉક્ટર એમાંથી ઘણું બધું આપણે ના પાડી દો કે આ તમારે જમવાનું નથી. હું જે બાબત તમને કહું છું, સુલેમાન બહુ મહત્વની બાબત કહે છે. જીવનનો આનંદ માણવાની શક્તિ ફક્ત ઈશ્વર પાસે જ છે, અને તે સિવાય ભૌતિક આનંદ કોઈ વસ્તુમાંથી આપણને પ્રાપ્ત થતો નથી. અને પાઉલ પ્રેરિત પણ ભૌતિક વસ્તુઓને એ કચરા સમાન ગણે છે ને, એવું કહે છે પ્રભુ ઈસુ મળ્યા પછી એને ભૌતિકતાને એ કચરા સમાન ગણે છે કે દેવની દૃષ્ટિમાં ભૌતિકતાને હું કચરો ગણું છું, હું એને નકામી ગણું છું. એ પાઉલના એ વિચારો છે. જો જીવનમાં જીવતા દેવને પ્રથમ સ્થાન આપ્યું હોય, તેમને પસંદ પડવું જીવન આપણે જીવ્યા હોય, તો બધું જ આપણા માટે સફળ અને સાર્થક હશે, ઈશ્વરનો આશીર્વાદ હશે. નહીં તો એ બધી બાબતો આપણા માટે વ્યર્થ અને નકામી હશે. એક દિવસ એ દરેક વ્યક્તિના જીવનમાં આવવાનો છે. આંખો બંધ થઈ ગયા પછી આપણે કશું જ કરી શકવાના નથી. મારા પિતા બીમાર થઈ ગયા, એમને અસ્થમાની બીમારી, હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા ઝાયડસમાં, અને ઘણા બધા સમય સુધી અમે એમને ત્યાં આગળ રાખ્યા. અને એક દિવસ ડૉક્ટરે બોલાવીને એમ કહ્યું કે તમે હવે આ અંકલને તમે ઘરે લેજો. એમના પર જે કંઈ અમારે ટ્રીટમેન્ટ કરવાની હતી એ બધી જ સારવાર અમે આપી, ટ્રીટમેન્ટ અમે કરી છે, અમે દવા આપી અને તમે એને ઘરે લેજો. અને મેં એ મારા પિતાને એમ કહ્યું કે હવે આપણે ઘરે જવાનું છે. અને જ્યારે હું એના એ પલંગ ઉપર બેસીને એમની જોડે હું વાત કરતો હતો ત્યારે એ મારા પિતાને મેં એમ કહ્યું કે આપણે ઘરે જવાનું છે. ત્યારે એ મને એમ કહેતા હતા કે કેમ ઘરે લઈ જવાના છે. મેં કીધું જે સારવાર આપણે લેવાની હતી સારવાર પૂરી થઈ ગઈ, હવે આપણે દવા લઈને ઘરે આપણે આરામ કરીશું. પણ એ વાત કરતા ત્યારે એમની આંખો બંધ હતી. એમણે આંખો બંધ, એ મને જોતા નહોતા કે આજુબાજુ જે કોઈ હતા એ કોઈને પણ જોઈને આંખો બંધ કરીને જ વાત કરતા હતા. અમે એમને વાહનમાં ઘરે લઈ ગયા તો પણ એમણે આંખો ખોલી નહીં. અમે એને ઘરે લઈ ગયા અને ઘરમાં મૂક્યા તો પણ એમની આંખો બંધ હતી. કોઈ પણ જોડે પણ વાત કરે તો આંખો બંધ કરીને જ વાત કરતા હતા. અને એમનું જીવન સમાપ્ત થઈ ગયું ત્યાં સુધી એમણે આંખો ખોલી, કારણ કે અમને ખબર પડી ગઈ હતી કે હવે મારા પૃથ્વી પરના જીવનનો હવે અંત આવી ગયો હશે. અને માટે પોતાના દીકરાઓ કે પોતાની પત્ની કે પોતાની વહુઓ કે પોતાના છોકરાને એ પોતે નિહાળવા માંગતા. તો હું જે બાબત તમને કહ્યો છું, ઘણી બધી વખત આપણે ભૌતિક બાબતો પર ખૂબ પ્રેમ કરીએ, પણ એક એવો સમય આવે છે કે જેને આપણે આંખો બંધ કરીને આપણે જોવા પણ માંગતા નથી. કારણ કે આપણને ખ્યાલ આવી જાય છે કે અત્યાર સુધી મેં જે કંઈ મેળવ્યું છે હવે પછી એ બધું જ મારા માટે અહીંયા આગળ રહી જવાનું છે. હું જે મહત્વની બાબત કહી રહ્યો છું, બાઇબલ જે બાબત શીખવે છે, સાચો આનંદ અને સાચી શાંતિ એ પ્રભુ દ્વારા જ આપણને પ્રાપ્ત થાય છે. કોઈ ભૌતિક બાબતોમાંથી આપણને મળતી નથી. ભૌતિકતા જે છે એ બધું જ આ પૃથ્વી પર રહી જવાનું છે અને મૂકીને આપણે ચાલે જવાના છે. દરેક વ્યક્તિના જીવનમાં માઠા દિવસો આવવાના છે. સભા શિક્ષક એવું કહે છે કે માઠા દિવસો આવવાના છે, માઠા સમયો આવવાના છે, એમાંથી પસાર થવાનું છે. અને એ આવ્યા અગાઉ આપણા ઉત્પન્ન કરતા ઈશ્વરનું સ્મરણ કરવું એ આપણા માટે મહત્વને પ્રાપ્ત કરી લેવું
અને માટે સભા શિક્ષકનો એનો 12મા અધ્યાયમાં બહુ સરસ વાત ત્યાં આગળ કરવામાં આવી છે કે વળી જે વર્ષો વિશે તો એમ કહે છે કે તેમાં મને કંઈ સુખ નથી, તે નજીક આવ્યા પહેલા તેનું સ્મરણ કરી. માઠા દિવસો આવ્યા પહેલા માઠા દિવસોનું મોટું લિસ્ટ ત્યાં આગળ આપવામાં આવે. તમે વાંચો ત્યાં કે માઠા દિવસોનું મોટું લિસ્ટ આપવામાં આવ્યું છે. અને ત્યારબાદ પૃથ્વી પરના ક્ષણિક જીવનની વાત ત્યાં આગળ કરવામાં આવે. સુલેમાન કહે છે કે અગાઉ જેવી ધૂળ હતી તેવી પાછી ધૂળ થઈ જશે, અને દેવે જે આત્મા આપ્યો છે તે તેની પાસે પાછો જશે. અને અંતે સુલેમાન સલાહ આપતા એવું કહે છે કે દેવનું ભય રાખ અને તેની આજ્ઞા પાળ. દેવનું ભય રાખ અને તેની આજ્ઞા પાળ. આ મહત્વની બાબત સભા શિક્ષક આપણે શીખવે છે કે ભૌતિક આશીર્વાદો હોય, બધું જ હોય, પણ એની સાથે સાથે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું, ઈશ્વરનું ભય રાખવું, એની આજ્ઞાઓનું પાલન કરવું, એના માર્ગમાં ચાલવું, એની આદિના સ્વીકારવી, એના દિનોનું પાલન કરવું, એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી બધી વખત ઘણા લોકો એવા પણ હોય છે કે પુષ્કળ સંપત્તિ ઘરમાં હોય, ઈશ્વરને જીવનમાં કદી પ્રથમ સ્થાન આપતા નથી, અને બૌદ્ધિકતા તરફ એ આંતરિક દોટ મૂકીને પોતાનું જીવનને સમાપ્ત કરે છે. પણ એનું સુલેમાન એવું શીખવે છે કે દરેક વ્યક્તિના જીવનમાં માઠા સમયો આવવાના છે, અને માઠા સમય આવ્યા પહેલા તારા સર્જનહારનું તું સ્મરણ કર. કેવાનો મતલબ કે ઈશ્વરને તું પ્રાપ્ત કરી લે. માઠા દિવસો આવ્યા પહેલા એ દેવને તું તારા જીવનમાં પ્રાપ્ત કરી લે, તું એને મેળવી લે. કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં એ માઠા દિવસો એ આવવાના છે. અને સુલેમાન સલાહ આપતા કહે છે કે તું દેવનું ભય રાખ, તેની આજ્ઞાઓ પાળ, અને એની આજ્ઞાઓ પાળવી એ દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ છે. અને સાથે ચેતવણી આપતા એવું કહે છે કેમ કે એક દિવસ દરેક વ્યક્તિના જીવનમાં આવવાનો છે, જે દિવસ છે દરેક વ્યક્તિએ પોતાના જીવાઈ ગયેલા જીવનનો હિસાબ પ્રભુને આપવાનો છે. અને સુલેમાન સભા શિક્ષક એ બાબત આપણને શીખવે છે. બધી જ બાબતોમાં આનંદ કરવાનું એ પણ કહે છે, પણ જીવનમાં ઈશ્વરના દેવને જીવનમાં કેન્દ્ર સ્થાને રાખીને. અને છેલ્લે સુલેમાન એવું કહે છે, સભા શિક્ષક એવું કહે છે કે વાતનું પરિણામ એ છે કે દેવનું ભય રાખ અને તેની આજ્ઞા પાળ. દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે, કેમ કે દરેક ભલી કે ભૂંડી કે ગુપ્ત વા શુદ્ધ દરેક કામનો દેવ ન્યાય કરવાના છે. અને આ સુલેમાનનો અભિગમ તમે જુઓ, એ ધનાઢ્ય વ્યક્તિ, એ કરોડપતિ વ્યક્તિ, એ સંપત્તિવાન વ્યક્તિ, એ મહાજ્ઞાની વ્યક્તિ, પણ એક એ બાબત તો એને ખ્યાલ છે કે જે જીવન હું જીવી ગયો છું એ જીવનનો હિસાબ મારે મારા પ્રભુને આપવાનો છે. જીવાઈ ગયેલા જીવનનો હિસાબ મારે મારા પ્રભુને આપવાનો છે. અને તેથી કરીને મારે એ દેવનું ભય રાખવું જોઈએ, મારે દેવની આજ્ઞાઓ મારે પાળવી જોઈએ. કારણ કે દરેક મનુષ્યને ફરજ છે, અને દરેક મનુષ્યએ ઈશ્વરનું ભય રાખવું, એની આજ્ઞાઓ એને પાળવી એ જરૂરી છે. કારણ કે દિવસ પ્રભુ દરેક ભલે કે ભૂંડી કે ગુપ્ત વાસુદ દરેક કામનો દેવ ન્યાય કરવાના છે. અને તેથી વાલાઓ, પ્રભુએ પૃથ્વી પર માનવી જીવનની ભેટ આપણને આપી છે. આશીર્વાદિત જીવનની ભેટ પ્રભુએ આપી છે. આશીર્વાદિત જીવન આપણે કહી શકીએ, આશીર્વાદિત એવા જીવનની ભેટ પ્રભુએ આપણને આપી છે. અને એની પાછળ પ્રભુ એવી અપેક્ષા રાખે છે કે બધા જ આશીર્વાદો યાદ કરતા સતત અને નિરંતર આપણે ઈશ્વરનું ભય રાખીએ, ઈશ્વરની બીક રાખીએ, ઈશ્વરને જીવનમાં કેન્દ્ર સ્થાન રાખીએ. અને પ્રભુને જીવનનું કેન્દ્ર સ્થાન રાખીને જો આપણે પૃથ્વી પરનું જીવન જીવીશું તો બાકી રહેલું જીવન એ તમારા મારા માટે આશીર્વાદિત અને આનંદિત હશે. પાઉલ પ્રેરિત ખૂબ મહત્વની બાબતો આપણને શીખવે છે અને કહે છે કે મને દેવ મળ્યા છે, જીવતો પ્રભુ મળ્યો છે, અને માટે જગતની ભૌતિકતા મારા માટે કચરા સમાન છે. મતલબ કે બધું ફેંકી દેવાનું નથી, પણ ઈશ્વરની આધીનતા રંગમાં રહીને આપણે પૃથ્વી પરનું જીવન જીવવાનું છે. લુકની સુવાર્તામાં લુક સરસ બાબત લખે, સંત લુક એવું કહે છે કે કોઈનું જીવન એની પુષ્કળ
મિલકતમાં રહેલું નથી. સ્પષ્ટતા કરે લોક અને કહે છે કે કોઈનું જીવન એની પુષ્કળ મિલકતમાં રહેલું નથી એવું કહે છે. મિલકતથી કોઈ વ્યક્તિ અનંત જીવન ખરીદી શકતું નથી. ધન કે સંપત્તિથી કોઈ વ્યક્તિ અનંત જીવન ખરીદી શકતું નથી. એનાથી કોઈ શાંતિ કે એનાથી આનંદ મળતો નથી. અને તેથી કરીને આપણે આપણા મુક્તિદાતા અને તારણહાર પ્રભુ ઈસુને આપણા જીવનમાં કેન્દ્ર સ્થાન રાખીને એના ભોગમાં, એની બીકમાં અને એની આધીનતામાં આપણે ખ્રિસ્તી જીવન જીવીને ઈશ્વરના આશીર્વાદો આપણે પ્રાપ્ત કરીએ. પ્રભુ આ બાબત સમજ આપણે કૃપા આપે. આમેન. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રભુ, અમે આજના દિવસને માટે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ અને એથી વિશેષ તમારા અદ્ભુત વચનોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે બાઇબલમાં ઘણા બધા પાત્રો છે કે જો પુષ્કળ સંપત્તિવાન હતા. ઇબ્રાહિમની પાસે પુષ્કળ સંપત્તિ હતી, પુષ્કળ ઢોર-ઢાક એની પાસે હતા, પણ એ હંમેશા તમારી આજ્ઞાઓનું એ પાલન એ કરે છે, તમારી વાણીને એ સાંભળે છે અને તમારા